લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ અને મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 15,000 સીસી જેટલું આ રક્ત કેમ્પમાં એકત્રિત કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ અને એક્સેલસિયર મોડેલ સ્કૂલ આદિપુર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન શાળાના પરિસરમાં સ્વૈચ્છિક પ્રોત્સાહન આપવા અને માનવતાની સેવા કરવાના ઉદ્દેશ્યથી રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક સ્વયંસેવકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો, જેના પરિણામે આશરે 15,000 સીસી રક્ત એકત્ર થયું. દાનમાં મળેલું રક્ત IMA બ્લડ બેંક દ્વારા ગાંધીધામમાં જરૂરિયાતમંદ દર્દીઓને પૂરું પાડવામાં આવશે, જે તબીબી કટોકટી દરમિયાન જીવન બચાવવામાં મદદ કરશે. આ રક્તદાન શિબિર લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ અને એક્સેલસિયર મોડેલ સ્કૂલ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવતી નિયમિત વાર્ષિક પહેલ છે. વર્ષોથી આ પહેલ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને મુશ્કેલ સમયમાં અસંખ્ય પરિવારોને લાભ પહોંચાડ્યો છે. પ્રશંસાના ચિહ્ન તરીકે બધા રક્તદાતાઓને જીવનરક્ષક તરીકે તેમના ઉમદા યોગદાનને સ્વીકારતા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા. રક્તદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી દાતાઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના પ્રમુખ કુલદીપ રાજદેવે પણ રક્તદાન કર્યું અને આ ઉમદા કાર્યમાં સક્રિયપણે ભાગ લીધો. આ કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ સુરોજીત ચક્રવર્તી, મનોજ આસવાણી, પ્રોજેક્ટ ચેરપર્સન યોગેશ તુકડિયા, સહ ચેરપર્સન પૃષત જોશી, સિનિયર લાયન્સ સભ્યો લાયન ધીરેન મહેતા, લાયન LV મહેતા, લાયન સુરેશ મહેતા તેમજ અન્ય લાયન્સ ક્લબના સભ્યો, લિયો ક્લબના સભ્યો અને ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબે એક્સેલસિયર મોડેલ સ્કૂલના પ્રમુખ જોયસ ડેવિનસ, પ્રિન્સિપાલ હર્ષા મહેતા, સેક્રેટરી જેનિફર ડેવિનસ, ડેનિસ ડેવિનસ અને સમગ્ર શિક્ષણ અને સહાયક સ્ટાફનો શિબિરના આયોજનમાં સહકાર અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. CRC કોર્ડિનેટર દિલીપ પંડ્યા પણ આ પ્રસંગે હાજર રહ્યા અને આ પહેલની પ્રશંસા કરી હતી. IMA બ્લડ બેંક ગાંધીધામના ડોક્ટરો અને સ્ટાફે તબીબી દેખરેખ પૂરી પાડી હતી અને શિબિરના સુગમ તથા સલામત સંચાલન માટે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. રક્તદાન શિબિરને અર્થપૂર્ણ અને સફળ સામાજિક સેવા પહેલ બનાવવા બદલ આયોજકોએ તમામ દાતાઓ, સ્વયંસેવકો અને તબીબી વ્યવસાયિકોનો આભાર માન્યો હતો.